આયા માર તારું કામ છે આ તું એટલી બધી ધોળી છો મોઢે કયો પાવડર લગાડે છો કઈ ટૂપ લગાડે છો કયા હાબુજી નાશો એ બધું મને લખાય મારે ધોળું થવું એ પણ તમારે હવે ધોળું ખાઈને ક્યાં જાવું છે એ તમાર લગન એ થઈ ગયા ને તમારે કોને દેખાડવું છે આ બહુ તડકો પડે તો તડકાનો હું કાળો પડી ગયો જો એ અત્યારે ક્યાં તડકો પડે ત્યારે ચોમાહું હાલે ચોમાહામાં ક્યાં તડકો પડ્યો તમને અને તમે કાળા છો પહેલેથી આ તો હું હારી કે મેં તમારી યાર લગન કર્યા નકર તમારી યાર લગન કોણ કરે કાચમાં તમારું મોઢું જોયું એ મોઢું જોવું ન ગમે એવા હો તમે મેં કર્યા ની બહુ સારું કહેવાય તમારી યાર લગન તમે કોઈને ગમો એમેય નથી કાંઈ વાંધો નહીં હું કોઈ ન ગમું કાંઈ વાંધો નહીં પેલા બાજુવાળા મોનિકા ભાભી છે ને એને મને કીધેલું છે તમારે ધોળા થવું હોય ને તો હું તમને દવા લખી દઈશ હું તેની પાસે દવા લખાઈ આવું મોનિકા ભાભી પાસે જાઉં હા હવે હું આ બધું સમજી આ ઓલી મોનકડી રહી ને ઈ તમને ચડાવે છે ઈ બધું તમને શીખડાવે છે અને વાદે વાદે તમે ચડો છો મને બધી ખબર પડો કઈ ગાંડી નથી તમે મોનકડીને ગમો છો કા ઈ જે દુનિયા રેવા આવી તે દુનિયા આપણે મોનકડી થાય આપણા ઘરમાં મને ખબર તમે એને બહુ ગમો ની જો ફરી ગઈ હમણાં ઘડીક પેલા કે તમે કોઈને ન ગમો હું હારી તમારે લગ્ન કર્યા તમારું મોઢું જોઈ જો આકાશમાં તેમ કોઈને ગમો એવા નથી અને અત્યારે પછી એમ કે ઓલી મોનાકડીને તેમ ગમો મોનાડીને તેમ ગમો છો ઘડીક કે વાળાને ગમો ઘડીક કે મન નથી ગમતા તો એમાં લગ્ન કર્યા તારો આમ જો એક વાત તને પોગાય એમ નથી તું પવન ફરે ની પેલા ફરી જાશો કોઈક તને ન ગમે કોઈકને ગમે વાહ હે હું પડી ગઈ મારું તો જીવન જાર કરી નાખ્યું તે પણ મેં તમને કીધું હું તે બધી વાત મારી ઉપર નાખવા માંડ્યા વાક તમારો છે ને વાક મને લાવવા માંડ્યા તારો તો વાકમાં મને લાવી છે એવું છે ને તમારે ના તારો તો વાત છે હમણાં ઘડીક પેલા કહી દીધી તેમ કોઈને ન ગમો ઘડીકમાં પછી કે મોનકડીને ગમો એટલે સમજાવું તારા મનમાં ઘડીક કે ચા પીવા મોનકડીને જાવું ઘડીક કે ખાવા મોનકડીને જાવું ઘડીક ઓલો શર્ટ ઓલો કલર મોનકડીને ગમે અલા પણ તમે વાતમાં સુટકેસ લઈને હું વેદા 10 લાખ ની મૂકી જો ઘરમાં આનું ધ્યાન રાખને 10 લાખ ફેરવા કરે ગામમાં એ ભણા આમાં 10 લાખ રૂપિયા નાખ તો આમાં તો બીજી આઈટમ છે બીજી આઈટમ શું છે અરે જો હાલે ખાલી શકું અરે આ હું આ પારસમણી છે પારસમણી કેટલા પારસમણી હા એલા આયા તળાવ છે કે નહીં હા ન્યાય એરું હતો એની માથે આ પારસમણી હતી એરુને આમ કરીને આગો કાઢી અને લઈ લીધી યારું માથે પારસમણી હોય તો કેટલી મોંઘી હોય કિંમતી હોય અને આ કઈ કામમાં લાગે છે શું કામમાં લાગે બાબામાં શી ખબર આ કઈ કામમાં લાગે પણ મેં કઈ ખાંડ્યું છે પણ ભૂલાઈ ગયું આમ જો આ બહુ કિંમતી હોય ને પૈસા આવે કેટલા આવે બાબામાં લાખ 1.5 લાખ રૂપિયા આવે એના અને લાખ 1.5 લાખ આવે પાણો નથી પણ આપણે એવું નહીં કે લાખ 1.5 લાખ રૂપિયા તને લેવા 50-60 હજાર આવે ને તોય આપણે આપી દેવી તો હે બાબામાં હાલો ગામમાં જઈને વેચ આવી નહીં હો અહીંયા આપણા ગામમાં નો વેચાય અને 1.5 લાખ રૂપિયા આપણા ગામમાં નીકળે આ તો છે ને કોઈ વિદેશી હોય ને બહારનો માણસ ઈ ખરીદી શકે હા અને ઈ વાતે હાચી હો અને ગામમાં વેચવી ને કોઈ પોલીસ વાળાને કહી દે તો પોલીસ વાળા મફત લઈ જાય એટલે આને સરકારથી સાના માના બહાર વેચી દેવાની હોય હા એક કામ કરો બાપમાં આપણે દરિયાની સટે વિયા દેવી ત્યાં વિદેશી માણસો બહુ આટા મારતા હોય હા ઈ દરિયા જીવત બના હા એ હે આમ મૂકી દે બાપા મૂકી દે બસ તમે કહી ને ત્યાં આ સુટકેસ બહાર નો કાઢતી અને ગરાક ગોતતા આવી આમ જો બાપમાં આપણે લાખ નો આવે કાઈ નહીં બોલો 50-60 હજાર આવતા હા બસ તોય હાલ છે આપણે બસ હાલો તમે ગામના ઓલા પાદર જાઓ ને હું દરિયા બાજુ જાઉં ગમે નથી વિદેશી માણસ ગોતી લેવો છે હા હા હાલું જાવ મૂકી દે હા બહાર કાઢતી નહીં હો અને કોઈ બેન પણ આવે તો બતાવતી નહીં ના નહીં બતાવું હા ઓલી મોના આવે તો ખાલી વાત કરજે નકરું અમારા ઘરમાં મોના થાય છે આ મોના તો હું વાહે પડીને હું તો કહું છું એને ખાવાનું ન ભાવે ખાઈને તો ઉલટી થઈ જાય એને છે ને અહીંયા ગામમાંથી કાઢી મૂકવા જેવી છે મોના નકરું આ તો હારું એને કર હમણાં આઈ કી આવે હું મોનાને દી આવું એમ હે કેશુભાઈ ઊભો થા ને હું છેલા પણ એલા કામનું હોય તરત તમે હુતા હો હું એવું કામ છેલા બાબુ દાદાને પારસ મણી જડી હું વાત કીધી તે બાબુ દાદાને પારસમણી ચડી લા હું શું આ તો કેવી સબરી વાત કર્યો છો એટલે આ પારસમણી વસ્તુ એવું છે જે લોખંડ અડે ને એ હોનાનું થઈ જાય હવે મામો ભાણીઓ પૈસા વાળા થઈ જવાના આપણે આમ જો હવે આપણે વધારે માલ છે પૈસા વાળા થઈ જવાના હા એટલે તે ના કેમ એટલે ઈવડાને કઈ ખબર જ નથી કે પારસ મણી લોખંડ અડાડો એટલે ઈ હોનું થઈ જાય હા શું એને કોઈ જાતની કોઈ વસ્તુ પારસ વિશે ખબર નથી અને ઈ પાછા વેચી દેવાની વાતો કરતા હા ઈ કે લાખ રૂપિયામાં દઈ દેવું તા વાલમભાઈ કે ના એ કે કોઈક વિદેશી માણસ કેવો કોઈક હોય ને એને 50-60 માં દઈ દે જાણે તને દેવું ને તો પોલીસ વાળાને કહે તો આપણે પકડાઈ દે પારસ મણી હાથમાંથી વયા જાય મનસુખ હા હવે ઈ છે ને પારસમણી આપણી પાસે આવી ગયો સમજ નો આવે ને પૈસા ના ને આપણી પાસે કોની પાસે તારી પાસે કેટલા પડ્યા
મારી પાસે 5-6 હજાર પડ્યા. લાય મારી પાસે લાય. 500,000 તારા, હા આ 15,000 મારી પાસે પડ્યા છે. હે હાલા આ 20,000 થઈ ગયા. આ તો બીજા. અને વિદેશી માણાને કીધું ને, હા તું વિદેશી માણા બની જા અને હું સીધો તો ભૂરાભાઈ પાસે. હા ભૂરાભાઈને આપણા ભાગીદારમાં લઈ લી અને ભૂરાભાઈને તું અને હું ગમે આમ જો લોખંડનું ભાલ્યું નથી અડાડ્યું નથી, લોખંડનું ભાલ્યું નથી અડાડ્યું નથી. એકલો પૈસો કેશવ મનસુખના ભૂરા ફૂલ પૈસા વાળા. ભૂરાભાઈ માની જાહે. અરે માની જાય, હું બેઠો નહીં, તું વિદેશી બની જા. બનતાવું હું સીધો ભૂરાભાઈ પાસે આવશો. બનતાવું. ફૂલ પૈસા વાળું થઈ જવું જોઈએ. ઢીંગા હા ઓલી સુટકેસ માં 30,000 મૂક્યા ને ઈવડે લાવ્યું માલ લઈ આવું. આયો એ ભૂરાભાઈ ક્યાં જાવ? માલ લેવા જાવ. અરે માલ ને મૂકો દી હિવાળી. હું લેવા? બાબુ દાદા ને પારસમણી સીડ્યું પારસમણી હે હતી. એલા પારસમણી જેના હાથમાં આવી જાય ને ઈવડે ગમે ઈ લોઢા નામ કરીને આમ પારસમણી ડડે ને એટલે હોનાનું થઈ જાય. લા ભૂરાભાઈ તમને ને મને ખબર છે, ઈ મામા ભાણિયાને કાંઈ ખબર નથી, કારણ લોખંડ આડર જો હોનાનું થઈ જાય. એમ હા એટલે તી એલા આમ જો ભાણિયો તેનો નાનો છે, 85 વર્ષનો ઓલો ડોહો છો, અકલ મઠો છે, એને નથી ખબર પડતી આ પારસમણી શું કહેવાય. એમ નથી એટલે પાછા સસ્તા બેસી દેવાના છે. વેચ નાખવાના છે. હા વેચું હા હાલ ને આપણે બે ભાગમાં લઈ લઈ. એલા હું મનસુખ તો સી મનસુખ પાસેથી 5,000 નીકળ્યા, 15,000 મારી પાસે, એમ કરી 20,000 થયા, હજી 30,000 ઘટે છે. 30,000 માં નાખી દેવી એટલે આવી જાય. તમે 30,000 આપતા હોય થઈ જાય. તો પણ આ ક્યાં અમર ફળ છે? પારસમણી આવતું હોય ને હાલે 30,000. અને આમ જુઓ તમે 30 આપ્યા ને એટલે પેલો વિચાર છે તમારું કેબિન હોનાની કરી નાખીશ. હા ભલે ગામ જોતું જાય ભૂરાભાઈ ના હોનાની કેબિન. હાલ હાલ હટ લઈ લી. હાલો હાલો. જોયું કેશુભાઈ ની વાતમાં આવી ગયા, પાછા 30,000 જવાના છે, સમજતા જ નથી. ભૂરાભાઈ આ ફેરી તમે ભેળવાના બહુ સારું કામ થઈ ગયું. પણ તો અહીં ઓછાળા ઓટલે હું કામ લાવ્યો? હાલ ને બાબુ દાદા ઘરે વયા જઈને પારસમણી લઈ લી હટ. એટલે ઘડીક શાંતિથી બેહો, ઓલા મનસુખ ને વિદેશી બનીને તો અહીંયા આવી જવા દો પછી થઈ. છે એ કેશુ, અહીંયા કોઈ હારો માણા નીકળે ને તો પાછો મને કહેજે. હારો માણા હા મળે જો ઓલો લોહણ વ્યસ્ત જો. એટલે ઈ નહીં, તો કોઈ બીજો હારો માણસ. બીજો હારો માણા તો હા ઓલો શીખો અને દાડે આમ હાથ પાડતો પડતો જ જો. આમ જોવો હારામાં હારો માણા અને એક શીખો આમ જોવો કાસુ ને બધા પાકા. એટલે ઈ નહીં, કોઈ રૂપિયા વાળો માણસ નીકળે ને તો કહેજે એમ કહું. રૂપિયા વાળો? હા રૂપિયા વાળામાં તમે છો? આપણા ગામમાં બીજું છે કોઈ રૂપિયા વાળો? ના એમ નહીં, દરિયાકાંઠે કોઈ વિદેશી ફરવા આવ્યો હોય કે નહીં, ઈ આવ્યો હોય એને આગળ પૈસા હોય તો પાછું મને જાણ કરજે હો. અરે બાબુ દાદા ઈ કેવા દેવા દેવું? હા બસ ભૂલતો નહીં. અરે હું લાવીશ તમારી પાસે. વાહ બાપા. એટલે પણ હું ઘડીક દાયડા વાળો જમરો ખોળો લહણ વાળો કરતા થાય તે સીધે સીધું ન બાબુ દાદા ને કહેવાય હાય પારસમણી કેટલામ દેવી એમ. એલા એ ભૂરાભાઈ તમને આ વાતની કઈ ખબર ન હોય, એક ધારા ત્યાં મંડાઈ પડો છો તે. એલા બાબુ દાદાની હું ગણતરી છે તમને ખબર છે? ના ના એને છે ને જાણે તને કોઈ દેવાનું નથી, અજાણ્યાને વેચવાનું છે એ વસ્તુ. એટલે જ મેં ઓલા મનસુખને વિદેશી થવા મોકલ્યો છે. એ આવે પછી આપણે જઈએ ને. પણ તો ક્યારે મનસુખ આવશે? આ પારસમણી પછી ક્યાંક ફીગી જાય નહીં. આ તો આવ્યો. ઓળખાય છે કોઈને ખબર ન પડે. ઓહો મનસુખ. એટલે એ મનસુખ છે. પણ એ હારા ઘા ખાઈ જાય એમાં સમજો. ઝડપ રાખો, એને કીધું છે વિદેશી માણસને જ ગોતે હી. હાલો એને ઘરે જવાનું છે. ભલે કમ્પ્લેટ ને? કમ્પ્લેટ. હાલો વાતું નથી કરી. હાલો હટ. પૈસા વાહ હાલો તો. અરે આ તમારી પાસે રાખો. મારા તમને તુકારો નહીં કહેવાય. હવે ન્યા જઈને પાછો હિન્દી બોલજે. અરે હું બોલીશ ને ન્યા જઈને, પણ તમે ગુરિયા સડી જાઓ ભાઈ. હાલો ને, ઉતાવળ રાખો ને ભાઈ. હાલો જુઓ તમે હવે બધી તૈયારી કરીને બેઠો છો. હવે આગળ હું થાય એ જુઓ. હવે હાલે કેમાં ખુરશી ને ખાતા ઢળી બેસી ગયા. પણ તને પ્લાન ની જે વાત કરી હતી ને એ હવે સક્સેસ થાય. એમ? હા આજનો તમારો પ્લાન શું છે ને મને હજી કઈ ઘાત નથી ઉજ્યો. નો હુજે. એ ઓલો હાથ પડ્યો ને મેં જોઈ લાવ્યો લઈને કોક ને જો. હા આવે રાખીશું. બાબુ દાદા આ તમે અમને કીધું નતું કે કાંઈક વિદેશી માણા આવે તો લઈને આવી જાય કેશવ? હા જુઓ આ વિદેશીને હું લેતો આવ્યો છું. હા કયા દેશના છે? આફ્રિકા. એમ હા સારું છે ને?
બહુ સારા હોઈંગ, બહુ સારા હોઈંગ. હારા હોવિંગ ઠીક. તે હું આવ્યા ફરવા કે કાંઈ ખરીદી કરવા ખરીદી કરવા આવ્યા ઈ. એમ? હા ઈ પણ આમ જો નવીન વસ્તુ હોય ને તો જ લેવો. એન્ટિક પીસ હોય ઈ લે. કેવા પીસ લ્યો? ક્યાં પીસ? હા હા કાળી હળદર હોઈંગ. કાળી હળદર. હા હા ઓલા ભાઈ લૂંટફાટ કરવા વાળો છે. કાળી હળદર થી તાવ તૂટી જાય. ઈ નહીં હવે તો આ બધું વસ્તુ લઈને ઈ પાછા અહીંયા આફ્રિકામાં એનું કઈ કામ કરતા હોય છે. કાળી હળદર નથી બીજું મને લિવિંગ ટચ નું પૂછતા હતા હમણાં. લિવિંગ ટચ ઓલા વાસણ લિવિંગ સોટી જાય ઈ. બીજું સટ્ટા પટ્ટા વાળી હળદર હા ઈ તો સાંભળ્યું. સાંભળી? હા ઈ નથી લાવિંગ લાવિંગ. ઈ નથી અમારી પાસે છે ને પારસમણી છે. પારસમણી છે એમ કે. પોરસમણી. ઓ પોરસમણી. કોઈ સમકે નહીં હીરા જેવી. હા શેની ઉપર અસગર ઉપર મૂકી લાવે ને. આઈ જા મૂકી દેવાય ત્યાં. તમે બહુ ડાયા થાવ માં. ઈ હલવાળું પાડે હેલા ભાઈ, બીજું કાંઈ ન હોય એમાં. ઈ કઈ કામમાં આવે હોત. હવે કામમાં આવે પણ અમને ખબર નથી. ખા બાપામાં નહીં પણ આપણને ક્યાં ખબર છે? પોરસમણીની કઈ કિંમત નહીં હોવી. એમ નો લાખ 1.5 લાખ રૂપિયા આવે પાછા. 1.5 લાખ રૂપિયા એમ. હા તો આપણને ખબર ન હોય એટલે શું કરવાનું? અમારા દેશમાં આટલી બધી કિંમત નહીં આવી. તો બહુ થોડીક આવી. કેટલા? એ 50-60 હજાર રૂપિયા આવી. 50-60 લાખ નહીં આવે? तुमको वेस्विंग હા तो हम लेविंग 50-60 देविंग. 50-60 રૂપિયા કઈ છે? હાથ કે 50 રાખવાની પાસે 60 છે નહીં નકર ભાડા ના ઘટ છે. પસામ દેવી પણ આપી દે ને હવે. આ ભૂરી લાવ વળી પારસમણી. હા હા એવડો ગળ્યો છે કે ગંડવાળું પાડે. હા ઈ એટલે તમને કહેતો હતા કોઈ ગજાનો માણ આવે કહેજો. દેખાડજો અહીંયા ઠીક. દેખાડજો. એમ હતું એમને. હા હોય રે, અમને પહેલા વાત કરાય ને. અમને જેમ કે હું હશે. દેખાડો ખરા. કોફી કલર ના શેડિયા મળશે હોવી. એવું ન હોય. તમે એમાં પાસે હોય નહીં કહે કેવી. જોઈ લ્યો. આ હાટું તમે અમને પૂછતા હતા હોય શાળા વટે. હા એટલે ભલામણા કહી દીધું હોત તો કાંઈ મેં કઈ બીજું કઈ ન કહી દે. ખાલી બહુ તો ખાલી 500 રૂપિયા મગજ તમારી પાસે. જોવો તો લાવ હાથમાં રાખી. ઈ જગમગારાત મારે બીજું કાંઈ ન હોય એમાં. અડધા હાસા હોય ને અડધા ખોટા હોય. જે હોવી આ છે. હાથે પૈસા દઈ દેવી. હા અને પકડી. પછી છે ને પછી કઈ નથી દેવું. હું નથી દેવું 50,000 રૂપિયા. તું લહણ ફોલ જા. અરે ક્યાં બોલિંગ ક્યાં બોલિંગ. દઈ દેવું છે એમ કે છે. ધર્મ પત્ની હોવી. હા અચ્છા હવે આને બધી ખબર પડે. હું ગુજરાતી જાણે. આ પાછા હું આટા મારે નહીં આ બાજુ. રખડું નો સરદાર હશે. આ રખડતો જ હોય. ના એવું ન બોલાય. પત્તું લગાડ્યો જોત કરી માથામાં. ઈ હોય આ વિદેશી બધા કલર ના હોય. ગણવા માંડો. કેટલા છે? એ વાપરી. હા આ તો નોખા એમ દાતારના દીકરા હોય હો. કારીગર. વિદેશી હોય દાતારના દીકરા હોય. હવે મુખ્ય વાત સાંભળો. આ પારસમણી તમને આપી. હવે પાછી નહીં લેવિંગ. હા તમને આપી બરોબર. કઈ વાંધા નહીં હોવી. પછી વચમાં કઈ ગોહા નહીં કાઢી. મારી અરજ ગુજરાતી તો મેં ઓછા સમજતા હું. હા આમાં બોલો કે પારસમણી મારે રહી. હું પાછી નહીં દેવી. એ બોલિંગ નહીં રેકોર્ડિંગ ચાલુ છે બોલો. મેં બોલિંગ. હા એ પારસમણી હમ લેવિંગ. હા પછી ગમે હોવિંગ તો પાછા નહીં દેવિંગ. હા. પૈસા ને પૂરા દે દેવિંગ. હા હવે આ પૈસા પાછા નહીં લેવી. હા પૈસા હવે પાછા નહીં લેવિંગ. પારસમણી નહીં દેવિંગ. હા આમાં સાક્ષીમાં બોલો. હું સાક્ષી. હા ભાઈ, આ તમે વિદેશ વાળા ભાઈ ને તમે આપી ને એ પાછી નહીં દેવાની બોલી આપી છે એના હું ભૂરાભાઈ સાક્ષી. બોલો ભાઈ સાક્ષી. એ હું કહીશું ભાઈ સાક્ષી કે પૈસા પાછા લેવામાં નહીં આવે અને તમારા પારસમણી પાછી દેવામાં નહીં આવે. બસ બરાબર 500 આપો. 500 નો હલા ને 200 રૂપિયા દઈ દે. એમ નહીં એલા ભાઈ કેટલું કામ મોટું કામ કરી દીધું 500 નો આપો. આ 200 ભૂરાભાઈ દઈ દે. હાલ્યો બહુ કર્યા 400. એ ક્યાં વહીવટ કરી. એ અમારા ગામનું હોય આવું બધું હાલ્યા કરે અમારા ગામમાં. હવે તમે તમ તારે નીકળો. હે હા હવે તો હમ જાવિંગ. હા જાઓ. અને ક્યાંક કાળી હળદર હશે ને તો હું તમને કહીશ. કેસરી કલર ના દૂધ હોવી. હા. તો બોલિંગ. ઓહો એમના ભાઈ તો છૂટકે સીધા વગે. હું વાલમભાઈ ભલામણા આટલી બધી તમે આટલું મહેનત કરીને 50,000 નો વહીવટ કરવાનો 200 રૂપિયા મૂળ આપી. આને દઈ દે ને બીજા 200 એક. ના હવે નથી. થાળી આવી જાય 200 ની મારે. હાલ કેશું હાલ ઓલો એ સો પાછો એ પેકિંગ કરી દેવી. પેકિંગ આ તમારા દેશમાં કોઈ લૂંટિંગ તો વાંધા પડી. બહુ કરી. હાલો એનો સુટકેસ. હા 200 ખપી. એ પણ મેં તમને પારસમણી અપાવી ઊભા તો રહ્યો કાક દેતા તો જાવ. હાલે કેશું હાલ. આ ન્યા ટીંગે છે બે ન્યા ટીંગે છે. ત્યાંથી ફાંફળ પાડી છે. ગણી લઉં. ઓછા નથી ને. વાહ બાપામાં વાહ. પૈસા થઈ ગયા હો પણ કાઈ નો ઘટે. કેમ આપણે પ્લાન
પ્લાન તમારો સક્સેસ ગયો. હું રેકડા કરો છો દુકાને બેહો ને મારે બેહવું પડે એકલું. એટલે અમે ખોટી રીતે નો રખડતા હોય તને કાંઈ ખબર હોય નહીં ને. અમે હું વસ્તુ લઈને આવ્યા તને ખબર છે? પારસમણી લઈને આવ્યા ઢીંગા. હવે તારે હોનાની દુકાનમાં બે આવવાનું. હે લે તો કાઢ તો મનસુખ. પારસમણી કાઢ હટ. ઓલું તાળું ગોય તાળાને અડર દીવી એટલે તાળું થઈ જાય હોનાનું. થોડુંક જ ગણજો મેં 100,000 રૂપિયા આપ્યા. હા ભાઈ આ ગમે એટલું અડાડો ને તો આને કાંઈ થાય જ નહીં. નકરું હોનાનું જ થાય હંધું. પછી વાત પેલા હરિયો કરી નાખો હોનાનો. ના રે ના નકરો હરિયો નથી અડાડવાનો. આખી કેબિન હોનાની કરવાની છે. એકદમ ઝડપ રાખો. આ ધ્યાન રાખજે. આ બોર્ડ કરી નાખો. આ ભાગ આખો હોનાનો. કરી નાખો કરી નાખો. જો તો થઈ હોનાનું. બીજી કાંઈ નથી થયું. એટલે હા કહીશું અહીંયા નો થયું. ઓલ પા કહો થોડું. ભાગ ગઈ નાખો. અહીંયા કહો અહીં પા કહો. એ સોલાઈ જાય યાર તને ગાતા ના હોતું. લ્યો ને કેશુભાઈ તમે આમાં કલર ઉખડે છે. હે જા. કાંઈ ખબર ન પડે ને. પારસમણી ને આમ 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 નહીં જો. થઈ હોનાનું. હા અલા થાય છે. બસ કલર ઉખડી ગયો. જો આ કાંઈ થાતું નથી. એ લાવો તમે બગાડી નાખશો. પાવર ઉતરી જાય પછી આનું યાર. એટલે નો ઉતરે પાવર એનો નો ઉતરે. ઉભા રહો તમને હું હોનાન કરી દઉં. હા કરી દે કરી દે. થયું. કલર ઉખડી ગયો. કાટ ખાઈ ગયેલું તો અહીંયા કાટ ઉતર્યો. ના ના નો થયું. એ કહીશું હા આ તો હોનાનું નથી થતું કાંઈ. લે એ ભૂરાભાઈ તમે ત્રણ છે ને બુદ્ધિના બારદાન છો. તમે છેતરાઈ ગયા. તમને ઓલા છેતરીને ઉઈ ગયો હશે. તમારા પૈસા ગયા ને હા તો પછી પૂરું થઈ ગયું તમારું. હું પૂરું થઈ ગયો લા. તમારા પૈસા નો તમને પથરો આપીને ઉઈ ગયો. આ મારી મોટી નથી કાંઈ પથરો છે પથરો. હે મનસુખ એવું હોય છે? મને ક્યાં ખબર. બાપુ દાદા કેતા પારસમણી મને કાંઈ ન ખબર પડતી. એટલે આ ધીંગો કેવી વાત હાચી છે હો. નકર તો અત્યાર સુધી કહીશું ને હોનાનું ન થાય. અહીં તો મારી પાસે કાળો કાળો નીકળ્યો તો પાણો રહ્યો. એટલે હા ઓય પૈસા ગયા નથી પાછા લઈ આવી હાલો. હાલો 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 છે ને ત્રણ બુદ્ધિના બારદાન આમાં ને આમાં છેતરાઈ જ જાય. વાહ બાપામાં વાહ. અરે ગોબા ઉપાડ્યા હો ઓલાના. કેમ ભણા મારો પ્લાન? બહુ સારો. ભૂરી લાય સુટકેસ લાય હટ. હે બાપામાં હા ભણા આ પારસમણીનો પ્લાન તમને હુજો કઈ રીતે? તમે 2 જણા વાતતા હતા કે નહીં? હા ત્યારે ઓલી દિવાલે ઉભો મનસુખ સાંભળતો હતો. હે હા મારો બેટો એ સાંભળતો ને એટલે મારા મગજમાં પ્લાન આવ્યો. હું અરે આ પારસમણીનો. હે હા તો પારસમણી તેમ તાત્કાલિક કાઢ્યું કેથી? એટલે આ રોડે ઓલા રોડ વાળા કામ નથી કરતા. હા ત્યાં કપસીમાં પાણો પડ્યો હતો. ઈ લઈ આવ્યા. હા ઈ રહ્યો અને મેં પારસમણીની વાત ચાલુ કરી. અને પાછા કે ઓલા નાગદાદા માંથી જ પારસમણી લાવ્યો. એટલે મનસુખ ને બેહી ગયું મગજમાં કે પારસમણી આવડાને ખબર નથી ને તે લઈ હા. પાણો ઘરતા છે લોઢા એને પાણો. હું તમને શું કહું આપણા ઘરમાં 10 લાખ રૂપિયા હતા ને 50,000 બીજા. 10 લાખ 50 લાખ. ઓય ડોહા લા કેવો છો તું બાપા? કેમ? આ એક પાણે 3 ના ગોવા પડી દીધા. એટલે હું ને મનસુખ તો ઠીક. આ ભૂરા ભાઈ ના 30,000 ગયા બિચારો માલ લેવા જતા હતા એના પૈસા ગયા. આ પાણો છે ક્યાં પારસમણી સાહેબ કે હું છે? પૈસા પાછા લાવો એમ. એ પૈસા પાછા ન મળે. ફોનમાં રેકોર્ડિંગ કર્યું તમે કીધું છે કે આ પારસમણી અમારે રહી અને 50,000 માં લીધેલી છે અમે. હવે ગમે એમ થાય તો આ વાત ફેલ નહીં જાય. તમે બે સાક્ષી રહ્યા છો. પણ સાક્ષીની વાત એલા ભાઈ આવી ભૂલ તમે કરી છે અમે ભૂલ કરી. એટલે ભૂલ તમે કરી છે ને તો આને ન કહેવું જોઈએ હે કે પારસમણી ખોટી નીકળે તો તમારે એમને પાછી લઈ લેવાની અને પૈસા પાછા દેવાના. હા એવું કેવું પડે ને. ક્યાં બોલી? હવે તોલા મનસુખ તોલો છે ને પાછો. તને એમ કેમ નહીં ઓળખતા હોય એમ તોલા તારે ત્યાં છેડવા બધાને. હવે હાલે એ વાલમભાઈ મારા દુકાનનો માલ લેવાનો હતો ભલામણ મને 30,000 તો આપી દો. રોદરા રોવા મીડા રોદરા હું કહું શું કે થોડા આપી દેવા બધાય. હવે વાહ દેવાન. કોઈને
હું આઈ જેમ નો દઈએ કે બાર રજા સિવાય એને હું કામ જવા આપે લે લાવો લે એ આ લાવો માં ધણી છે ને ખીચડી કરીને ખાઈ લેજો ને 30 રૂપિયા લઈ લેજો કોઈની નોટ છે 30 રૂપિયા થઈને ખાઈ લો જાવ અરે ના રે ના પૈસા લાવો અમારા હવે જવા જો નકર ધોકો લેવો છે અમારે પછી હવે લીધા લીધા ધોકો શેનો લેવાનો શેનો ધોકો લેવાનો પૈસા દીધા એ મારા સવાલ વાહ બાબા વાહ કેમ પણ ધોકાવાળી બોલાય તો હામાં જા નો થાય રેકોર્ડિંગ કરે ને પછી કોઈ હામાં નો થાય